આવતીકાલે મતગણતરી વહીવટી તંત્ર સજ્જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ આવતીકાલે 28 એપ્રિલ મંગળવારના રોજ સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે. સુરત મનપાના તમામ 30 વોર્ડની મતગણતરી ગાંધી એન્જિનિયરિંગ કોલેજ મજુરા ગેટ ખાતે યોજાશે. કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મજુરા ગેટ સ્ટેટ કાઉન્ટિંગ સેન્ટરની મુલાકાત લઈ સુરક્ષા અને વ્યવસ્થાની આખરી સમીક્ષા કરી હતી. મનપાની મતગણતરી માટે 10 ચૂંટણી અધિકારીઓ અને 2000 થી વધુ કર્મચારીઓ તૈનાત રહેશે. બારડોલી, કતોદરા, માંડવી અને તરસાડી નગરપાલિકાઓ માટે સ્થાનિક હાઈસ્કૂલ અને શૈક્ષણિક સંકુલમાં ગણતરી થશે. 84 ઓલપાડ, કામરેજ, પલસાણા સહિતના તમામ તાલુકાઓ માટે અલગ અલગ નિર્ધારિત કેન્દ્રો પર મતોની ગણતરી હાથ ધરવામાં આવશે. તમામ સેન્ટરો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને મીડિયા તેમજ એજન્ટો માટેની જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.